ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં. તો અત્યારે ગાઈઝ આપણે ઘરેથી નીકળી ગયા અને આપણે જઈએ ભાઈબંધ જોડે જતા રહીએ. તો ગાઈઝ ફાઇનલી આપણા ભાઈબંધ જોડે આવી ગયા. આ છે અમારી ભાઈ બોલીલા. કંઈ નહીં, બસ અમારી ચેનલ સપોર્ટ કરજો. તમારો સાથ સહકાર જોઈએ તો અને મારા વિડીયો જોતા રહેજો. આગળ વિડીયો આવતા રહેશે. તો ગાઈઝ આ આપણી એક્ટિવા હા ના કરાના કાનું કરાતું એક્ટિવા તો એક કોમ કરા ધોઈ ચમ નથી ધોઈ ધોઈયાલ છે ચમ નહીં ધોઈયાલા તો કરાની એક્ટિવા લુખવા ને આપણે લુખવાની તો હોય જ બહુ મેલી થઈ ગઈ. એટલે આમને સાફ કરી નાખીએ એવું કેવું તારું? હમણાં આવો હારા પોચ હમણાં સારા 5-6 વાગે વોશિંગ કરી દઈએ. બહુ ખરાબ થઈ ગઈ. ઘેર જવું હા તો હેડો જઈએ ઘેર. તો ગાઈઝ અત્યારે અમે ઘેર જઈએ ઘરના બધા. સારું શું કરા તું શું કરા એ પોતી ના મમ્મી સલાડ બનાવવા. હવે મમ્મી સલાડ બનાવો ને આપણી જોડે એક પપૈયું તો કાપીને ખાઈએ. પપૈયું કેરી જેવું લાગે આમ તો કેરી જેવું પપૈયું. તો ગાઈઝ અત્યારે વાગ્યા સાંજના 6:30 અને મમ્મી રોટલા ગરમ કરા અને ખાવાનું બનાવ્યું. મને બાવા એવું બનાવ્યું તો તુવેરની દાળ જ બનાવી અને ખીચડી. વાંધો નહીં, તુવેરની દાળ મજા આવે. તો ગાઈઝ અત્યારે તુવેરની દાળ બનાવી ખીચડીઓ અને રોટલા. બીજું તો ગાઈઝ અત્યારે આપણે 10,000 સ્ટેપ પૂરા કરવાના છે તો રોડની જેમ આ રીતે લખી દઈએ. સારું બનતું વાંધો નહીં. દાળ સારી બની ને એટલે ખાઈ લઈએ તમે. આજે મમ્મીએ આપણી ફેવરેટ તુવેરની દાળ અને ખીચડી બનાવી તો ખાઈ લઈએ. તો ગાઈસ દરરોજની જેમ આજે પણ જોઈ શકો તમે 0 સ્ટેપ. અને આજે પણ કાલની જેમ અહીંયા જ ગોળ સ્ટેપ પૂરા કરવાના. આજે પણ બહાર જઈએ કે નહીં, ચલો શરૂઆત કરીએ. આજનો દિવસ ઘણી બધી નેગેટિવિટીથી થોડો ભરેલો હતો. આમ જોવા જઈએ તો એવરેજ હતો, બટ તો એ થોડું નેગેટિવિટી હતી જેના કારણે આપણે 5,000 સ્ટેપ જ પૂરા કરીએ ગયા. અને આજે એ શીખવા મળ્યું કે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન બહુ જરૂરી છે. તો ગાઈઝ આજે એવું લાગે કે ડિસિપ્લિનની આપણે જરૂર અને ડિસિપ્લિન નહીં હોય તો આગળ સુધી ટકી રહેવું મુશ્કેલ છે. તો આપણે ડિસિપ્લિન લાવવાની કોશિશ કરશું અને 100% સફળ થઈશું.
મહેનત તો ગાઈઝ આપણે કરીએ જ છીએ અને આનાથી વધારે આપણે મહેનત કરવાની જરૂર અને ડિસિપ્લિનની બી જરૂર, કન્સિસ્ટન્સી રાખવી પડશે કાલથી. તો બસ ગાઈઝ આજના વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય. જય દ્વારકાધીશ.